ગીરગઢડા તાલુકાના થાણા વાંકિયા ગામના શાણા ડુંગર ઉપર 400 વર્ષ જૂની પરંપરા મુજબ કમળા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે। દર વર્ષે ફાગણ સુદ ચૌદશના દિવસે કમળા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે। હોલિકા દહનના આગલા દિવસે ઉજવવામાં આવે છે, તેથી કમળા ઉતાસણી કહેવાય છે। આજુબાજુ ગામના માલધારી લોકો ડુંગર ઉપર આ કમળા ઉતાસી પ્રગટાવે છે। માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુના અર્ધાંગિની બનવા કદંબાવાસી કમળા દેવીએ ફાગણ સુદ ચૌદશના દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું હતું, તેથી આ દિવસને કમળા ઉતાસણીમાં તરીકે ઉજવવામાં આવે છે। શાણા વાંકિયા ગામે રબારી સમાજના કુળદેવી ચારમઢવાળા માતાજીના સાનિધ્યમાં આવેલા ડુંગરાઓ પૈકીના હોલિકા દહન ડુંગર પર ઇકો ફ્રેન્ડલી હોળી વર્ષોથી દર વર્ષે પ્રગટાવવામાં આવે છે। જગ પ્રસિદ્ધ શાણા વાંકિયા ગામે આવેલા શાણા ડુંગર યાત્રાધામમાં ગ્રેનાઇટના આવેલા ડુંગરાઓમાં જગ પ્રસિદ્ધ ચારમઢવાળા માતાજીના મંદિર આસપાસ ડુંગરાઓની હારમાળામાં માતાજીના જ્યાં બેસણા છે એ ડુંગરની સામે આવેલા હોળીના ડુંગર નામે ઓળખાતા ડુંગર ઉપર સેંકડો વર્ષોથી ઇકો ફ્રેન્ડ હોલિકા પ્રગટાવવામાં આવે છે। માતાજીના મઢે વર્ષ દરમિયાન વધેરાતા સેંકડો શ્રીફળના છાલાના ઢગલામાંથી 11 શ્રીફળ 5 કિલો ચોખા ઘી વર્ષોથી પરંપરા ચાલી આવે છે। તે પરંપરા મુજબ આજે પણ હોલિકા પ્રગટાવવામાં આવે છે। ગિરિકંદરાઓ વચ્ચે આવેલા હોલિકાનો ડુંગર અંદાજે 400 મીટર ઊંચો આવેલો છે। તે ડુંગર ઉપર હોલિકા દહનની તમામ ચીજવસ્તુઓ સ્થાનિક યુવાનો દ્વારા ડુંગર ઉપર પહોંચાડવામાં આવે છે। ચોમાસા દરમિયાન લીલાછમ નયનરમ્ય જાણે કે ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢી હોય તેવા આહ્લાદક વાતાવરણ માણવા અને ચાર મોઢ વાળા માતાજીના દર્શને હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે। અહીંયા માતાજીની માનતા ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે અને યાત્રાળુઓને ભોજન પણ આપવામાં આવે છે। ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે તેને છેલણ કહેવાય છે। અહીં વર્ષોથી અખંડ દીવો ચોખા ઘીનો પ્રગટી રહ્યો છે। મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા। શાણા વાંકિયાથી ખોડુભાઈ ચાંદુ। અમારે શાણા વાંકિયા ગામમાં શાણા ડુંગરની ઉપર દર વર્ષે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે, જે ફાગણ સુદ ચૌદશના દિવસે કમળા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે, એટલે કે એક દિવસ અગાઉ હોલિકા દહનના આગલા દિવસે ઉજવવામાં આવે છે, તેથી તેને કમળા ઉતાસણી કહેવામાં આવે છે। અને અહીંયા આજુબાજુ ગામના જે માલધારી લોકો છે તે આ ડુંગર ઉપર ઉતાસણી પ્રગટાવે છે। માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુના અર્ધાંગિની બનવા કદંબાવાસી કમળા દેવીએ ફાગણ સુદ ચૌદશના દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું હતું, તેથી આ દિવસે કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે।